ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્ર ધર્મથી મોટો કોઈ ધર્મ નહીં. ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોઢું નિવેદન. ગ્વાલિયર સ્થિત રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીયતા આપણી ઓળખ છે અને રાષ્ટ્રીય ધર્મથી કોઈ ઉપર કોઈ ધર્મ નથી. ધનખડે કહ્યું હતું કે રાજમાતાનું જીવન પ્રેરણાદાયક રહ્યું છે. તેમણે પોતાનું આખું જીવન ત્યાગ અને સમર્પણ સાથે જીવ્યું. આજે ભારત પહલગામના પડકારનો સામનો કરી રહ્યું છે, પરંતુ આજે આપણી પાસે એક મજબૂત ભારત છે જેની પાસે સક્ષમ નેતૃત્વ છે. તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાજમાતાનો સંદેશ હતો કે રાષ્ટ્રવાદ જ સર્વોપરી છે, આમ ભારત જ આપણી સાચી ઓળખ છે. ધનખડે વિદ્યાર્થીઓને હંમેશા દેશને પ્રાથમિકતા આપવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રહિતથી આગળ કોઈ નથી, હંમેશા દેશને સૌથી ઉપર રાખો. રાજમાતા હંમેશા દેશ માટે મજબૂતી ઊભા રહ્યા હતા અને પોતાનું આખું જીવન દેશ સેવામાં નિછાવર કરી દીધું હતું. ખેડૂતો વિશે વાત કરતા કહ્યું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ખેડૂતોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. વિકસિત ભારતનો રસ્તો આપણા ખેતરોમાંથી પસાર થાય છે. ભારત હંમેશાથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે અને આજે આપણે એક નવી કૃષિ ક્રાંતિના ઉંબરે ઊભા છીએ જે આપણું ભવિષ્ય નક્કી કરશે. ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતોની પીડા અને તેમના પ્રતિ સંવેદનશીલતા રાખવા પર જોર દીધું હતું. આપણા ખેડૂતોને ફક્ત ઉત્પાદકતા જ નહીં, પરંતુ આપણે કૃષિ પેન્યોર એટલે કે કૃષિ ઉદ્યોગ સાહસિક બનાવવા પડશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.